બોલો હાય કહેજો ટાટા એમ કહેજો ટાટા હાય બાય કરી દો ये अब हाय માં વાળું કરવા ત્યાં અમે ઈ ગયા સીવી કાલે રજા છે બારે બારે હું મારું સો ખોટું આ કહેવાય વાંચ કંઈક હોય આપણે જેવું ખાવાનું ફ્રીજમાં તો કંઈ દેખાતું નથી. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને કાલે છે અમારી રજા અને આ જો અમારે ઘરે મહેમાન આવ્યું ચકલું. અહીંયા જો ચકલું અમારે ઘરે છોકલું આવ્યું છે. જો છે ચકલું. બોલો હાય કહેજો ટાટા એમ કહેજો ટાટા હાય બાય કરી દો એ આ બસ હાય. જો પોપકોર્ન ને એવું ખાય છે. થોડીક મજા નથી, ચોકાલાની મજા થોડીક બગડી ગઈ છે અને બેઠા છે અમારે ઘરે ચોકલું. શુભમ નામ છે ચકલાનું ને કાલ છે અમારે રજા કહી દેવી અને અત્યારના રસોઈ ઘરે ખાવા માંડી છે. આ બાજુ જય માતાજી કહી દીધું મારું અહીંયા અને ખીચડી મુકાય છે. પોપકોર્ન યાદ આવે છે પણ આ ફૂલકોબી છે, ફૂલકોબી. અને આ બાજુ રોટલી થવાના હજી બાકી છે. ચોકલી છો હાય કીધું હાય. આઈપીએલ ચાલુ થઈ ગઈ. જો તમને સંભળાવાનો સાઉન્ડ અને દીવાબત્તી નીતિનભાઈ કરી નાખ્યા છે. જો દીવાબત્તી થઈ ગયા છે. તો હજી તો અમે જમવા નથી બેઠા ને પણ જો દૂધ ગરમ કરવા મને ઊભો રાખી દીધો છે તો હું દૂધ ગરમ કરું છું. મારી મમ્મી લસણ ખોલે છે આ બાજુ અને નીતિનભાઈ આમ હાઈલા જશે. નીતિન બોલાવે તને મમ્મી. હાલો હાલો પાણી નથી પીવાનું કીધું, મરસું ઉતારવાનું કીધું છે આપણે એવું છે. હવે છે ને પેલા પાણી દૂધ ઉપર ધ્યાન પેલા જો નીતિનભાઈ પાસે કેવી બોટલ છે પણ મારે ધ્યાન દૂધ ઉપર રાખવું પડશે. જો દૂધ આ બાજુ પાણી, દૂધ પાણી, દૂધ પાણી. હવે છે ને જો એકદમ આમ શું કહેવાય ઉભરાવાની તૈયારીમાં. નીતિનભાઈની બોટલ ફેવરિટ છે. दूध आ बाजू से क्या होगा कुछ पता नहीं है. मैच काफी इंटरेस्टिंग और आईपीएल भी चालू થઈ ગઈ છે. આઈપીએલ લઈ છે નીતિનભાઈ એમની બોટલ વારે ઘણીએ ભરતા. આપણે જો દૂધ ભરવામાં માંડ્યું તો હમણાં હવે બંધ કરવાનું છે. માં વાળું કરવા ત્યાં અમે ઈ ગયા સીવી કાલે રજા છે બારે બારે હું મારું સો ખોટું આ કહેવાય વાંધો નહીં. ત્યાંના તો વાળું છે અને વાળુમાં કાંઈ નથી. લે એમને ભૂખા હોઈ જવાનું. ના ના એવું નથી. તો ટમેટાનો વઘાર આપણી હાટું કરેલો છે. ડુંગળી ટમેટાનો સલાડ. આ બાજુ ખીચડી મારે ખાવાની છે આમાંથી. અને ઓલી બાજુ ફૂલકોબીનું શાક છે અને અહીંયા રીંગણા બટેકાનું બપોરનું શાક છે. નીતિનભાઈ બળફ હમેણવા માંડ્યા. હવે એમાં છાશ નાખવાનું બાકી અને છાશ છે. આમાં રોટલી છે. હજી ડીશમાં આવવાનું બાકી છે. તો વાળું કરી લેવી પછી વાળું કરીને તો ત્યાં ઊભા થઈ ગયા હતા અને પછી વયા ગયા હતા આઈપીએલ જોવા. અત્યારે આઈપીએલ પૂરી થઈ ગઈ છે અને અવતાર્યા છે ઘરે. જો તમને બતાવું 12:15 થઈ ગયા છે અને કાલ અમારે રજા છે એટલે શાંતિથી મતલબ શું કે ફોન ઘુમડતા હતા કંઈ ખાવા પર તો મોડ થઈ ગયું. હજી તો આ બ્લોગને એડિટ કરીશ, અપલોડ કરીશ અને થંબનેલ બનાવીશ એટલે ઘણી વાર લાગશે. એટલે 12:30 તો થઈ જ જવાનો છે આમ થાય ત્યાં બ્લોગ. એટલે આજના દિવસે અને બ્લોગ એન્ડ કરવાનો છે. પહેલાં છે ને મંદિર વસી દેવી. મંદિર વસાઈ ગયું. ફ્રીજમાં એક કાંટો માર લઈ કંઈક હોય આપણે જેવું ખાવાનું ફ્રીજમાં તો કંઈ દેખાતું નથી. કાંઈ વાંધો નહીં. તો બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગેમ હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ.